એક મહત્વના અને મોટા સમાચાર આવતા વર્ષથી બુલેટ ટ્રેન ચાલુ થશે। બુલેટ ટ્રેન કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને જેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે તે બુલેટ ટ્રેન આવતા વર્ષથી ચાલુ થઈ જશે, જેની જાહેરાત કરી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે। આવતા વર્ષથી મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે। ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી કે આવતા વર્ષથી અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાથી મોટી લોકોને રાહત પણ મળશે। 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ બુલેટ ટ્રેનથી મુસાફરોને માત્ર 1 કલાક અને 57 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે। એટલું જ નહીં, પીએમ મોદીએ આ વર્ષમાં 17,366 કરોડનું રેકોર્ડ બજેટ રેલવે માટે ફાળવ્યું છે, ત્યારે નવા 7 બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। साथ ही साथ बुलेट ट्रेन का काम भी बहुत तेज़ी से आगे बढ़ रहा है। अगले साल बुलेट ट्रेन चालू करेंगे और जो जब कंप्लीट हो जाएगी मुंबई से अहमदाबाद 1 घंटे 57 मिनट के अंदर अंदर जर्नी होगी। 350 किलोमीटर पर आवर की स्पीड से ट्रेन चलेगी और बहुत ही अच्छा प्रोग्रेस है उसका। अभी हाल ही में जापान के प्राइम मिनिस्टर ऑफिस से अधिकारी सब आके देख के गए, बहुत सेटिस्फाइड थे प्रोग्रेस से और क्वालिटी से, और जिस तेज़ी से काम चल रहा है। और अभी तो माननीय प्रधानमंत्री जी ने और 7 प्रोजेक्ट भी बुलेट के नए अप्रूव किए हैं।